બેદરકારી ફરી એકવાર સામે આવી છે। સુરત સિવિલની કિડની ડિપાર્ટમેન્ટની બિલ્ડિંગમાં દર્દીઓને સ્ટ્રેચર પર તેમજ વ્હીલચેર પર લઈ જવાના પ્લેટફોર્મ પર લોકો રિક્ષા અને અન્ય વાહન લઈને ફરતા નજરે પડ્યા હતા। આ રિક્ષા ચાલકો અને વાહન ચાલકોને સિવિલના કર્મચારી, પ્રશાસન કે સિક્યુરિટી ગાર્ડ દ્વારા પણ રોકવામાં આવ્યા ન હતા, જેના લીધે દર્દીઓના પરિવારવાળાઓને આ રસ્તામાં આવવા જવામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર તેની બેદરકારીના કારણે ચર્ચામાં આવી છે। પ્રશ્ન છે, કિડની વિભાગની બિલ્ડિંગમાં સ્ટ્રેચર અને વ્હીલચેર માટે બનાવેલા માર્ગો પર ગેરકાયદેસર વાહનોની અવરજવરનો। સામાન્ય રીતે આ વિસ્તારમાં માત્ર દર્દીઓ, તેમના પરિવારજનો અને તબીબી સ્ટાફ માટે જ અવરજવર થતી હોય છે, પરંતુ હાલમાં અહીં રિક્ષા અને અન્ય ખાનગી વાહનો અનિયમિત રીતે પ્રવેશી રહ્યા છે। આ વાહનોની અવરજવર દર્દીઓ માટે અવરોધક અને મુશ્કેલીઓ ઊભી કરતી જોવા મળી રહી છે। દર્દીઓ માટે ખાસ બનાવવામાં આવેલા માર્ગો પર ગેરકાયદેસર રીતે રિક્ષા અને અન્ય વાહનો દોડતા હોવાથી દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે આ મામલે સુરત સિવિલના કર્મચારીઓ અને સુરક્ષા ગાર્ડની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે તેઓએ કોઈ ખાસ જવાબ આપવાનો ટાળ્યો હતો। હોસ્પિટલના પ્રશાસન દ્વારા આજ દિન સુધી કોઈ સ્પષ્ટ અને હકારાત્મક પગલું લેવામાં આવ્યું નથી। દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા આ સમસ્યાને લઈને અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ સિવિલ હોસ્પિટલનું સંચાલન આ બાબતે સંપૂર્ણપણે ઉદાસીન દેખાઈ રહ્યું છે। જો યોગ્ય વહીવટી પગલાં ભરવામાં નહીં આવે તો આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે અને દર્દીઓના આરોગ્ય પર નકારાત્મક અસર કરી શકે છે। સામાજિક કાર્યકર્તાઓ અને દર્દીઓના પરિવારજનોની માંગ છે કે આરોગ્ય તંત્રએ તાત્કાલિક ધોરણે આ ગેરવહીવટ પર ધ્યાન આપવું જોઈએ। સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને વધુ સક્રિય બનાવવામાં આવે અને કડક નિયમો બનાવીને આ વિસ્તારમાં ખાનગી વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે બનાવવામાં આવેલા સ્ટ્રેચર અને વ્હીલચેરનો માર્ગ હવે વાહન ચાલકો માટે પાર્કિંગ ઝોન બની ગયો છે, જેને જોતા તાત્કાલિક પગલાં લેવામાં આવે તો જ દર્દીઓ માટે સુરક્ષિત અને આરામદાયક સારવાર સુનિશ્ચિત કરી શકાય।